તો ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં સાયબર ફ્રોડ થયું છે. તો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 4 શાખામાંથી 7 કરોડથી વધુની રકમનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો તળાજા શાખા, ભરતનગર શાખા, સુભાષનગર શાખા, સિદ્ધસર શાખામાંથી સાયબર ગઠિયાઓએ બેંકની 7 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. તો રવિવારના દિવસે સાયબર ગઠિયાઓએ બેંકનું સોફ્ટવેર હેક કરી આ રકમ ટ્રાન્સફર કરી છે. જોકે સમગ્ર મામલે હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે બેંકના મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે. તો બેંકમાં થયેલા સાયબર ફ્રોડને લઈને હાલ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં લેવડ દેવડ સહિતના કામ બંધ કરવામાં આવ્યા છે. એમાં એવું છે, રવિવારના દિવસે રજા હોવાથી અને મોબાઈલ એપ્લિકેશનથી આ રકમ સોફ્ટવેરના ડેટા હેક કરીને કોઈ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું છે. પણ અમને જ્યારે સોમવારે ખબર પડી કે મોબાઈલ એપ્લિકેશનથી લગભગ 1 કરોડની અંદર ટ્રાન્ઝેક્શન થતા હોય છે, પણ જ્યારે મોટી રકમની અમને ખ્યાલ આવ્યો ત્યારે અમે તાત્કાલિક આ કંપનીને જાણ કરી અને અમારા તમામ ડેટા બંધ કરાવ્યા અને તાત્કાલિક વધારે જતી રકમ અટકાવી છે.